નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના દાંતેજ ખાતે ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પ્રકાશ કથિરિયા નામના ઇસમને પગમાં ગોળી વાગી છે। ત્યારે અમે તમને સીધા દ્રશ્યો બતાવીશું। અત્યારે હાલમાં દાંતેજ ખાતેના તમે જોઈ શકો છો, અહીંયા પોલીસે બેરિકેડ મૂકવામાં છે, પરંતુ આ બેરિકેડની વચ્ચે લોહીનું ખાબોચિયું દેખાઈ રહ્યું છે। આ જગ્યાએ ગઈકાલે રાત્રે પ્રકાશ કથિરિયા પર સંદિગ્ધ લોકો આવ્યા હતા અને તેઓએ પ્રકાશ કથિરિયાની જ રિવોલ્વરથી ફાયરિંગ થયું હતું અને તેમને જાંઘના ભાગે ગોળી વાગવા પામી છે। 2 રાઉન્ડ ફાયરિંગ થવાની વાત છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પાકી માહિતી નથી આપવામાં રહી। એક ગોળી અત્યારે હાલમાં પ્રકાશ કથિરિયાના જાંઘમાં વાગી છે અને તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવી। રાત્રિ દરમિયાન નવસારીના મોટા માથા કહી શકાય એવા બિલ્ડર લોબીના લોકો સાથે ઘર્ષણ થયું હતું અને પ્રકાશ કથિરિયા પોતે પણ એક બિલ્ડર છે અને જમીન લે વેચને પ્રકરણમાં અંદર કોઈ બબાલ થયો હોવાના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પણ માલુમ પડી રહ્યું છે। પરંતુ इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। हालમાં પોલીસ દ્વારા કોઈ પણ ચોક્કસ પુરાવા આપવામાં નથી, માહિતી નથી આપવામાં આવી, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અહીંયા આગળ જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા લોહી પડ્યું છે। ગઈકાલે રાત્રે અહીંયા આગળ એક કાર પડી હતી અને કાર ફોર્ચ્યુનર કાર હતી। કારની આગળ અહીંયા એક મોબાઈલ પડ્યો હતો અને અહીંયા લોહીનું ખાબોચિયું હતું। એ વિડીયો તમને આ બતાવીએ છીએ, તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આ જગ્યા પર ગઈકાલે આ પરિસ્થિતિ પોલીસ બંદોબસ્ત રાત્રે ખડકી દેવામાં આવ્યો હતો અને અત્યારે હાલમાં પણ આ વિસ્તારને અહીંયા કોર્ડન કરવામાં આવ્યો છે। પારીનો જે વિંગ પડી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક રાત્રે અહીંયા બોલાચાલી મારામારીની ઘટના સર્જાઈ હતી ને ત્યારબાદ આજે જે પ્રકાશ કથિરિયા છે અત્યારે હાલમાં આઈએનએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રથમ અહીંયાથી તેને પારસી હોસ્પિટલ, ત્યારબાદ આઈએનએસ લઈ જવામાં આવ્યો હતો અને અત્યારે હાલમાં પ્રકાશ કથિરિયા સારવાર હેઠળ છે અને પોલીસે જે ઘટના થઈ છે તેનું શું સાચી હકીકત છે તેની શોધખોળમાં પોલીસ લાગી છે। જ્યારે પણ સાચી વિગત આવશે તમારા સુધી પહોંચાડીશું। જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।